છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર જે ધાર્મિક સ્થાનો છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદની વચ્ચે સત્તાધારનો પણ વિવાદ સામે આવ્યો। સત્તાધારના એ વિવાદ સામે આવતાની સાથે એક બાદ એક પ્રશ્નો પણ સામે આવ્યા અને પ્રશ્નોને લઈને રહસ્યો પણ ઘેરાતા રહ્યા। જો કે હવે એ વિવાદ ચરમસીમા સુધી પહોંચી ચૂક્યો છે અને વિજય ભગત ઉપર એક ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે કે વિજય ભગતની સાથે રહેનારા, સત્તાધારની બાજુમાં રહેનારા, એ બંગલોની અંદર રહેનારા એ ગીતા વ્યાસ કોણ છે? વિજય ભગત એ કરોડો રૂપિયાનું જે આવક છે સત્તાધારની તેને લઈને તે નાણાંનો ગેરવ્યાજબી એટલે કે ન વાપરવાની જગ્યાએ તે નાણાંનો વ્યાપ થઈ રહ્યો છે અને આક્ષેપો બીજા કોઈ નહીં પરંતુ એ વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા લગાવી રહ્યા છે। જો કે હવે આખા આ મામલાની અંદર અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સીબીઆઈને માંગ કરતો એક પત્ર લખવામાં આવ્યો હતો। જો કે આ પત્ર લખ્યા બાદ હવે અમરેલી જિલ્લાની અંદરથી સત્તાધારના જે સેવકો છે, સત્તાધારના જે ભક્તો છે, તેમના દ્વારા ધારાસભ્ય મહેશ કસવાલાને એક રજૂઆત કરવામાં આવી કે સાહેબ, આ સત્તાધાર ઉપર અત્યારે જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, જે આખો વિવાદ ચાલી રહ્યો છે, તે વિવાદના મામલે તમારે પણ કંઈક બોલવું જોઈએ। અને આ સાથે જ એક આવેદનપત્ર પણ આપ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરો અમારા વતી કે સત્તાધારના વિવાદની વચ્ચે હવે એ રાજ્ય સરકાર તપાસ કરે અને યોગ્ય નિર્ણય લાવે। જો કે આખા આ મામલાની અંદર મહેશ કસવાલાએ પણ કહ્યું કે ધર્મ અને ભક્તિ અને સાથે આસ્થા સાથે જોડાયેલું આ કેન્દ્ર છે, સતનો આધાર એટલે સત્તાધાર છે। આ જગ્યાને લઈને વિવાદ ન થવો જોઈએ પરંતુ આ વિવાદ થયો છે, આસ્થા સાથેનું કેન્દ્ર છે। આ આખા મામલાની અંદર તપાસ થશે તેની જવાબદારી હું લઉં છું। હું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને કહું છું કે આ મામલે તપાસ થવી જોઈએ। શું કહ્યું મહેશ કસવાલાએ, પહેલા એ સાંભળો। સત્તાધાર એ જાગતું પીરાણું છે, આખા સૌરાષ્ટ્રની, આખા ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે। અમારી અપાર શ્રદ્ધા એ સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુની સામે જે પાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું। અમે લોકો સત્તાધારની સાથે છીએ, માનનીય વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે, હું એમ માનું છું કે એની મનસા આપણે સાથે મળીને એને સફળ નહીં કરો। તો આ હતું મહેશ કસવાલાનું નિવેદન। હવે મહેશ કસવાલાને જે સાવરકુંડલાની જાહેર જનતા કે જે તેમને આવેદનપત્ર આપવા માટે ગઈ હતી, એ જ જાહેર જનતા એ કલેક્ટર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી। સાવરકુંડલાની, અમરેલીની એ જનતા, સત્તાધારના સેવકો, સત્તાધારના એ ભક્તો, એમને કલેક્ટર કચેરી ખાતે જઈને પણ એ રજૂઆત કરી કે સત્તાધાર ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે એ આક્ષેપો એ પાયા વિહોણા છે। સત્તાધાર ઉપર લાગેલા આક્ષેપો પાયા વિહોણાની સાથે સાથે તેમાં જે કોઈ પણ લોકોની સંડોવણી છે આક્ષેપો કરવા પાછળ, તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ આખા ઘટનાની યોગ્ય તપાસ થવી જોઈએ। આ પ્રકારની રજૂઆત ભક્તો દ્વારા પણ કરવામાં આવી। શું કહ્યું સત્તાધારના એ સેવકોએ અમરેલીના સાવરકુંડલાની અંદર જે આખું રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આવેદનપત્ર આપવામાં આવ્યું, તેને લઈને એ પણ સાંભળો। વિશ્વ પ્રસિદ્ધ સત્તાધારની દેહાણ જગ્યા 18 આલમ જેને માનનારો સમાજ છે, આજે પરમ પૂજ્ય આપા ગીગાની જગ્યા અને પરમ પૂજ્ય વિજય બાપુને જે બદનામ કરનાર લોકો છે, જે ખુલ્લા સાંઢની જેમ ફરી રહ્યા છે, એના વિરોધમાં અમે આજે સાવરકુંડલાની દરેક જ્ઞાતિના સમાજના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીઓ, તેમના કાર્યકર્તાઓ સાથે આજે બહોળી સંખ્યામાં રેલી દ્વારા માન્ય ધારાસભ્યશ્રી તથા માન્ય નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે। એ પત્ર દ્વારા અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે કાંઈ ખોટી રીતે બદનામ કરનાર લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સર્વની માગણી છે।
તો હવે સત્તાધારનો વિવાદ એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની સીબીઆઈ તપાસની માંગ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે. વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે, પરંતુ હવે વિવાદ એ ચરમસીમા સુધી એટલા માટે પહોંચી ચૂક્યો છે કે હવે અલગ અલગ જિલ્લાઓની અંદર આવેદનપત્રોની શરૂઆત થઈ છે. સૌથી પહેલાં સુરતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું, ત્યારબાદ ગીર સોમનાથ, અને હવે આવેદનપત્ર એ અમરેલી સુધી પહોંચ્યું છે. અમરેલીની અંદર આવેદનપત્ર આપતાની સાથે ખુદ ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું છે કે હું તમારી સાથે છું, એટલે કે જનતાની સાથે છે, આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે, એટલા માટે આ આખા મામલાની અંદર યોગ્ય તપાસ થવી જોઈએ અને આ તપાસ અંગે હું પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને અપીલ કરીશ. શું માનવું છે તમારું હવે? કેમ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના પત્ર બાદ હવે ખળભળાટ મચી ઉઠ્યો છે. અમરેલી જિલ્લાની અંદર જેવો પ્રતાપ દુધાતે પત્ર લખ્યો, તે પત્ર લખતાની સાથે જ હવે તમામ એ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના એ આવેદનપત્ર આપવાની શરૂઆતો પણ થઈ છે અને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ ખુલીને સામે આવ્યા છે અને આ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની યોગ્ય તપાસ માટે પણ માંગ કરી રહ્યા છે. શું થશે આ ઘટનાની અંદર? રાજ્ય સરકાર દ્વારા તપાસ બાદ આખા આ મામલાની અંદર કેવા કેવા રહસ્યો ઘેરાયેલા છે અને રહસ્યો ખુલશે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સત્તાધારને લઈને સૌથી પહેલી અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.